નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને હું છું ભક્તિ રાજગોર। દર્શક મિત્રો, ભગવાન રામનું ભવ્ય મંદિરનું અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે ધર્મલોકમાં આપને અમે ભગવાન રામ સાથે જોડાયેલી રામાયણ સાથે જોડાયેલી ન સાંભળેલી વાતો જણાવીશું અને સાથે જ જણાવીશું રામાયણના એ પાત્રો વિશે જે ભગવાન રામની નજીક રહ્યા હતા અને સાથે જ દર્શન કરીશું રામ મંદિરના ધર્મલોકમાં। જે નગર મોક્ષદાયિની તરીકે પ્રચલિત છે તેવા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। બધા જ ખૂબ ઉત્સાહિત છે। 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, ત્યારે સર્વત્ર ઉત્સાહનો માહોલ છે। ત્યારે આ અવધપુરી અયોધ્યાનો ઇતિહાસ શું છે, કયા રાજાઓએ અયોધ્યા ઉપર રાજ કર્યું તેના વિશે જાણીએ। જે નગર સપ્તપુરીમાંથી એક છે, જે નગર મોક્ષદાયિની તરીકે પ્રચલિત છે, જે નગર કૌશલ દેશના નામથી પ્રચલિત હતું, તે ઐતિહાસિક નગર એટલે અવધપુરી અયોધ્યા। એવું કહેવાય છે કે અયોધ્યામાં સૂર્યવંશી અને રઘુવંશી રાજાઓ રાજ કરતા હતા। આ ભારતીય ઇતિહાસનો સૌથી લાંબો રાજવંશ માનવામાં આવે છે। વંશાવલીમાં આ કુળના 123 રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે। વેદોમાં અયોધ્યાને ઈશ્વરનું નગર કહેવામાં આવ્યું, જેની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી। અથર્વવેદમાં યોગિક પ્રતીકના રૂપમાં અયોધ્યાનો ઉલ્લેખ છે। પુરાણોના મતે અયોધ્યાના પહેલા 11 સૂર્યવંશી રાજા હતા, જેમાં દશરથ 63માં રાજા હતા। પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા, સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ઇક્ષ્વાકુ વંશ પ્રચલિત થયો। તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો જેણે અયોધ્યામાં શાસન કર્યું। આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો। રઘુનો પુત્ર અજ થયો અને અજ અને વિદર્ભના રાજાની કન્યા ઇન્દુમતીનો પુત્ર તે દશરથ। રાજા દશરથના પિતા અજ સૂર્યવંશના 38મા રાજા હતા। તે નાભાગનો પુત્ર હતો। અજાની પત્ની અને દશરથની માતા ઇન્દુમતી વાસ્તવમાં એક અપ્સરા હતી, પરંતુ કેટલાક શ્રાપના કારણે તેને પૃથ્વી પર સામાન્ય સ્ત્રીના વેશમાં રહેવાની ફરજ પડી હતી। આ સ્વરૂપમાં ઇન્દુમતીના લગ્ન અજા સાથે થયા અને થયો દશરથનો જન્મ। અજાના મૃત્યુ સમયે દશરથ માત્ર 8 મહિનાના હતા। કૌશલ્યના રાજા વસિષ્ઠના આદેશથી દશરથનો ઉછેર ગુરુ મુરુધન્વ દ્વારા થયો હતો અને અજાના શાસનકાળમાં સૌથી બુદ્ધિમાન મંત્રી સુમંત્રે દશરથના પ્રતીક તરીકે રાજ્યનો હવાલો સંભાળ્યો। 18 વર્ષની ઉંમરે દશરથે કૌશલનો હવાલો સંભાળ્યો, જેની રાજધાની અયોધ્યા હતી અને ઉત્તર કૌશલનો રાજા બન્યો। ધર્મલોક ડેસ્ક, GSTV। અને હવે જાણીએ જાણીતા જ્યોતિષ આચાર્ય ચેતનભાઈ પાસેથી કે રામાયણની કેટલીક ન સાંભળેલી કથાઓ જે ઘણી જ રસપ્રદ છે। ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનની અનેક કથાઓ છે। રામાયણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનની પવિત્ર પાવન કથા છે। સંસારમાં અનેક રામાયણો લખાઈ છે। સૌથી પ્રમાણભૂત રામાયણ વાલ્મીકી રામાયણને માનવામાં આવે છે। તેનું મુખ્ય કારણ એ છે કે વાલ્મીકીજી જે સ્વયં ભગવાન શ્રી રામનો જ્યારે જન્મ થયો ત્યારબાદ ભગવાન શ્રી રામની જે લીલાઓ થઈ તે સમયે તે કાળમાં હતા। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામને વનવાસ થયો હતો 14 વર્ષનો। અયોધ્યાથી નીકળી ભગવાન શ્રી રામ જ્યારે પોતાનો
14 વર્ષનો વનવાસ ગાળવા આગળ વધ્યા ત્યારે સ્વયં તે વાલ્મીકીજીના આશ્રમે ગયા હતા અને તેમને મળ્યા હતા. ઘટના એવી હતી કે ભગવાન શ્રી રામે એક એવું આશ્રય સ્થાન શોધવું હતું કે ત્યાં તેમના નગરજનો, ત્યાં તેમને પરિચિત લોકો આવે નહીં અને તેમનો જે આ વનવાસનો સમય છે એ શાંતિથી પૂર્ણ થાય. માર્ગમાં અનેક સમસ્યાઓ ભગવાન શ્રી રામના જીવનમાં વનવાસ કાળમાં પણ આવી છે, પરંતુ સૌથી પહેલા ભગવાન જ્યારે વનવાસમાં નીકળ્યા દેવી સીતા અને લક્ષ્મણજી સાથે, તો તેઓ એક એવા સ્થળની શોધમાં હતા કે જ્યાં તેમનો શાંતિથી વનવાસ પૂર્ણ થાય. તેમને જાણવા મળ્યું હતું કે ચિત્રકૂટ એક એવો પવિત્ર પર્વત છે અને એવું એક સ્થાન છે જ્યાં અનેક ઋષિમુનિઓ તપ કરે છે અને તે સમયમાં એ સામાન્ય જન સંપર્કથી વિહોણું હતું. મુનિ ભારદ્વાજના કહેવાથી તેમણે આ સ્થાનની પસંદગી કરી હતી. કહાની એવી રીતે શરૂ થઈ. સૌથી પહેલા રામ જ્યારે નીકળ્યા અયોધ્યાથી, ત્યારે આપણને અનેક કથાઓની વાત વચ્ચે આવે છે. કેવટને મળ્યા, તેના દ્વારા ગંગા નદી પાર, જે હોળીની વાત આવે છે, ગંગા નદી પાર કરી અને તેઓ આગળ વધતા રહ્યા અને પ્રયાગ તીર્થ પહોંચ્યા. ત્યાં ઋષિ ભારદ્વાજનો આશ્રમ હતો. તેમના આશીર્વાદ લીધા અને તેમની પાસે રોકાઈ અને તેમને જણાવ્યું કે આ પ્રકારનો મારે વનવાસ 14 વર્ષનો છે, એવું સ્થાન બતાવો કે જ્યાં હું શાંતિથી આ સમય પૂર્ણ કરી શકું. ત્યારે તેમણે જ ચિત્રકૂટના પર્વતની વાત કરી હતી. એ દિવ્ય પર્વત સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો હતો અને તે માર્ગ જાણી ભગવાન શ્રી રામ આ ચિત્રકૂટ પહોંચ્યા હતા અને ત્યાં વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો. ભગવાન સ્વયં ત્યાં જઈ અને જ્યારે વાલ્મીકી ઋષિને મળ્યા હતા ત્યારે તે આશ્રમમાં રહેલા વાલ્મીકી ઋષિના શિષ્યો એવું જાણતા હતા કે વાલ્મીકી ઋષિ વર્ષોથી કોઈની પ્રતીક્ષા કરે અને વાલ્મીકી ઋષિ પણ એ રીતે ભગવાન શ્રી રામને મળ્યા કે જાણે વર્ષોના વર્ષોની પ્રતીક્ષા પૂર્ણ થઈ. ભગવાન શ્રી રામે જઈ વાલ્મીકી ઋષિને પરિચય આપ્યો, પોતાનો પરિચય આપ્યો, લક્ષ્મણજીનો પરિચય આપ્યો, દેવી સીતાનો પરિચય આપ્યો અને વાલ્મીકીજીને પૂરી કહાની કહી. આવું કેમ બન્યું, કેમ વનવાસ થયો, પોતે કોણ છે, કેવી રીતે આવ્યા, આ બધી વાત વાલ્મીકી ઋષિને તેમણે સ્વયં કહી હતી. જ્યારે એવું કહેવાય કે રામાયણનો મુખ્ય કિરદાર ભગવાન શ્રી રામ છે, એ ખુદ આવી અને પોતાની વાત કહે છે, કેટલી ઓથેન્ટિક હોય. અને સાંભળનાર વ્યક્તિ વાલ્મીકી ઋષિ જે ખુદ સાંભળે છે અને ખુદ એ કહાની શરૂ કરે છે અને લખે છે. આની પહેલા બિહાઇન્ડ ધ સ્ટોરી એક વાત એવી છે, સ્વયં બ્રહ્માજીએ એવું કહેવાય છે કે વાલ્મીકી ઋષિને આદેશ કર્યો હતો કે તમારે આ મહાકાવ્ય મહાગ્રંથ રામાયણની રચના કરવાની છે. એટલે જ તેઓ અહીંયા ભગવાન શ્રી રામની પ્રતીક્ષા કરી રહ્યા હતા. જ્યારે રામ તેમની પાસે આવ્યા, વાત કરી, ત્યારે તેમના હૃદયમાં એક અલગ જ આનંદ અને ઉમળકો હતો કે પોતાનું મુખ્ય કિરદાર હીરો, જેનું કહાની લખવાની છે અને અનંત કાળ સુધી લોકો તેને જાણવાના છે, વાંચવાના છે અને તેમાંથી માર્ગદર્શન મેળવવાના છે. ભગવાન શ્રી રામના પવિત્ર જીવન, પાવન ચરિત્ર ઉપરથી તમામ લોકોને જીવન જીવવાની એક કલા જાણવા મળવાની. આ બધું વાલ્મીકી ઋષિ જાણતા હતા. ઋષિ વાલ્મીકીએ
ભગવાન શ્રી રામનું સ્વાગત કરી અને આ બધું જાણ્યું અને ત્યારે કહ્યું પણ ખરું કે આપ જેટલો સમય ચાહો અહીંયા આ આશ્રમમાં વનવાસનો સમય વિતાવી શકો છો. આ વાર્તાલાપ ખૂબ આગળ ચાલેલો, પરંતુ અહીંયા વાત એ વાર્તાલાપની નથી, વાલ્મીકી રામાયણની છે. આ વાલ્મીકી રામાયણ સંસારમાં 300થી વધારે રામાયણો પ્રચલિત છે. તેમાં મુખ્ય અને ઓથેન્ટિક એટલે ગણવામાં આવે છે, પ્રમાણભૂત, કે સ્વયં ભગવાન શ્રી રામે પોતાની કહાની કહી છે અને જે લેખક છે, રામાયણ રચના કરનાર વાલ્મીકી ઋષિ, સ્વયં તેમણે સાંભળેલી અને જોયેલી કથા છે. બસ ત્યાંથી તેમણે આ લખવાની શરૂઆત કરી, એટલે એકદમ ઓથેન્ટિક છે. સ્વયં જ્યારે ભગવાન શ્રી રામે વાલ્મીકીજીને પોતાની આખી આ સમગ્ર ઘટનાની, વનવાસની ઘટનાની વાત કરી અને તેમણે ત્યારથી જ રામાયણ રચવાનો નિર્ધાર કરી લીધો. આની પાછળ અનેક કહાનીઓ છે, પરંતુ જ્યારે ભગવાન શ્રી રામને વાલ્મીકીજીએ એમ પણ કહ્યું કે તમે અહીંયા રોકાઈ શકો છો, વનવાસનો સમયગાળો અહીંયા પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ ભગવાન રોકાયા. કેટલું રોકાયા એ વાત આગળ છે, આપણે ફરી ક્યારેક કરીશું. પરંતુ અહીંયા વાત કરીએ વાલ્મીકી રામાયણની. વાલ્મીકીજીએ એવું કહેવાય કે અહીંથી જ ભગવાન શ્રી રામ જ્યારે તેમને મળી અને આગળ વધ્યા, ત્યારથી જ તેમની પાછળ આખી કહાનીને જાણવાનો, આખી વાતને સમજવાનો પૂરો નિર્ધાર કરી અને લખવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ એવું કહેવાય છે કે પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમણે આખી આ વાલ્મીકી રામાયણની રચના કરી છે. ભગવાન રામના જીવનમાં આગળ જે જે બન્યું તે સમગ્ર તેમણે આ રામાયણની અંદર બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે અને એટલું ઓથેન્ટિક છે કે એ જ કાળમાં તે હતા ત્યારે ભગવાન શ્રી રામે આ સંપૂર્ણ લીલા કરી. એટલે કોઈએ કહેલી વાત નથી, કોઈના દ્વારા સાંભળેલી વાત નથી, કંઈ જોયેલી વાત નથી. પોતે સાક્ષાત એ સમયમાં હતા અને શ્રી રામે જ શરૂઆતની વાત કહી દીધી. એટલે એની પૂર્વ ભૂમિકા, એની શરૂઆત, આગળ પાછળનો આખો ઇતિહાસ એમણે જાતે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ રામાયણની અંદર ઉલ્લેખ કર્યો. એટલે સંસારમાં જો રામાયણમાં કોઈ ઓથેન્ટિક હોય ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની વાત વિશે, તો વાલ્મીકી રામાયણ, જેને એકદમ સંપૂર્ણ અને ઓથેન્ટિક માનવામાં આવે છે. વડોદરાના દાંડિયા બજાર રોડ ઉપર આવેલું 150 વર્ષ જૂનું ભગવાન રામનું મંદિર શહેરીજનો માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં ભગવાન રામ, ભાઈ લક્ષ્મણ અને જાનકી અને પવનપુત્ર હનુમાન દાદા સાથે બિરાજમાન છે. આ મંદિર 1872 પહેલા ભગવાન સીતારામ ઉર્ફે અન્ના મહારાજે તૈયાર કરાવ્યું હતું. તો ચાલો દર્શન કરીએ ભગવાન રામના અનોખા સ્થાનકના. વડોદરાના દાંડિયા બજાર રોડ પર આવેલું 150 વર્ષ જૂનું ભગવાન રામનું મંદિર શહેરીજનો માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં ભગવાન રામ, ભાઈ લક્ષ્મણ, જાનકી અને પવનપુત્ર હનુમાન દાદા સાથે બિરાજમાન છે. આ મંદિર 1872 પહેલા ભગવત સીતારામ ઉર્ફે અન્ના મહારાજે બંધાવડાવ્યું હતું. તે સમયે શ્રાવણ માસમાં મહારાષ્ટ્રના નાસિકના પંચવટી જેવું આ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી રામ તેમના પરિવાર સાથે બિરાજમાન છે. મંદિરની મૂર્તિઓની જો વાત કરીએ તો ભગવાન રામનો જમણો હાથ તેમના છાતી પર છે, જે વાલ્મીકી રામાયણ પ્રમાણે સૂચવી રહ્યો છે કે મારા ભક્તોનું રક્ષણ કરવા માટે તેઓ સદાય તૈયાર છે. જ્યારે ભક્તો મને ભક્તિનું દાન આપે તેવી ડાબા હાથથી માંગણી કરી રહ્યા છે. ગુજરાતમાં આવું મંદિર કશે નથી શું વિશેષતા છે અને આખા ભારતમાં બે જ જગ્યા છે, મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં. શું વિશેષતા છે આ મૂર્તિમાં શું વિશેષતા છે?
આ જમનાથ આ છે એવું છે એ વાલ્મીકી રામાયણના હિસાબે એની શું સ્થાપના મેસેજ થઈ આપી રહ્યા છે આમ રાખી હા, શું આમ. મેસેજ શું આપે છે એવું આવે છે કે સકુરદેવ પ્રપન્નાય. સકુરદેવ એટલે એક જ વખત હું તમારો છું એવું જો ભક્ત બોલે તો એની બધી બાંયધરી મારી છે. સાથે લક્ષ્મણજી પણ ધનુષ બાણ સાથે જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે સીતાજીના હાથમાં કમળ છે, જે હર હંમેશ ભગવાન રામની પૂજા માટે તત્પર હોવાનું દર્શાવી રહ્યા છે. જ્યારે સામેની દિશામાં હનુમાનજીની પ્રતિમા છે, જેમના ડાબા ખભા પર ધનુષ બાણ છે, જે સૂચવી રહ્યું છે કે જ્યારે રાવણ સાથે યુદ્ધ કરતા ભગવાન રામ મૂર્છિત થયા ત્યારે હનુમાનજીએ ભગવાન રામના ધનુષ વડે રાવણ સાથે યુદ્ધ કર્યું. સાથે દાદાની કેડ પર ગદા પણ છે, જ્યારે હાથમાં રામ નામના જપ માટે તુલસી માળા છે, જ્યારે પીઠ પર તર્કસ એટલે કે બાણ રાખવાની જગ્યા છે. હું આ મંદિરમાં લાસ્ટ 10 to 15 યર્સથી આવું છું અને આવી પ્રકારની જે મૂર્તિ છે કે રામ ભગવાનની સીતા માતા જોડે અને લક્ષ્મણ ભગવાન જોડે એવી મૂર્તિ મેં પહેલાં કંઈ નથી જોઈ. અને ખાસ કરી આનો જે કલર છે, બ્લેક કલરની જે આખી મૂર્તિ છે, એવી મૂર્તિ મેં બીજે કશે નથી જોઈ. અને આ મંદિર એકદમ એન્ટિક છે, એકદમ જૂનું ને પુરાનું છે. તો અહીંયા જ્યારે આવું છું ત્યારે મને બહુ સારું લાગે છે. સમગ્ર ભારતમાં ભગવાન રામની આવી પ્રતિમા 2 જ ઠેકાણે છે, જેમાં મહારાષ્ટ્ર નાસિકના પંચવટી અને વડોદરાના દાંડિયા બજાર રોડ પર આવેલું આ રામજી મંદિર. આ મંદિરમાં ગોવિંદજી ત્રીજી પેઢી તરીકે સેવાઓ આપી રહ્યા છે. ભલે અયોધ્યામાં નવું મંદિર બનવા જઈ રહ્યું છે, પણ આવા પ્રાચીન મંદિરો કે જ્યાં ભગવાન પોતે સાક્ષાત હાજર છે અને ભગવાન પાછળ સેવા કરનારાઓ ત્રીજી પેઢી સુધી ખૂબ જ કામ કરી રહ્યા છે, એવા કૃતજ્ઞ શ્રી ડિંડોળકર મહારાજને આપણે પ્રણામ હું કરીશ પહેલાં તો. અને મારી એવી ભાવના છે કે વડોદરા શહેરના નગરજનો પણ આ મંદિરે આવીને દર્શનનો લાભ લે અને આવા પ્રાચીન મંદિર માટે કંઈક વિચારે અને કંઈક કામ કરે. વડોદરાનું આ મંદિર લોકો માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે, જેમાં નિત્યક્રમ મુજબ દિવસમાં 6 વખત પૂજા વિધિ કરવામાં આવે છે અને 2 ટાઈમ ભગવાનને ભોગ ધરાવાય છે. ત્યારે રામ મંદિર ભક્તોની આસ્થા સાથે જોડાયેલું છે. રૂપેશ ચોકસી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV વડોદરા.